द्वारिकाधीश की जय। भागवत भगवान की जय। गंगे मात की जय। मात पिता गुरुदेव की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। ओमकार बिंदु संयुक्तं नित्यं ध्यायत योगिना कामदं मोक्षदं चैव। ओंकाराय नमो नमः। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तो पुनः पुनः। नारायणं नमस्कृत्यं नरचैव नरोत्तमं देवीं सरस्वतीर्व्यासो ततो जयमुदीरये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। हरिनाम संकीर्तन साथे आ छठा दिवसनी कथामां प्रवेश करीए। हरे कृष्ण हरे राम राधे गोविंद। हरे कृष्ण हरे राम राधे गोविंद राधे गोविंद राधे गोविंद। हरे कृष्ण हरे राम राधे गोविंद। हरे कृष्ण हरे राम राधे गोविंद राधे गोविंद राधे गोविंद राधे गोविंद राधे गोविंद। श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद। श्री कृष्ण गोविंद प्रभु नित्यानंदन। हरे कृष्ण हरे राम राधे गोविंद। हरे कृष्ण हरे राम राधे गोविंद।
કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદા હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદા રાધે ગોવિંદા શ્યામા ગોવિંદા રાધે ગોવિંદા શ્યામ ગોવિંદા હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદા હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદા ઓ હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદા હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદા ઓ રાધે ગોવિંદા રાધે ગોવિંદા હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદા હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદા હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદા રાધે ગોવિંદા રાધે ગોવિંદા રાધે ગોવિંદા રાધે ગોવિંદા હરે કૃષ્ણ હરે રામ 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 હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ બોલે ભાગવત ભગવાન કી જય દ્વારિકા સકી જય સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્તિ તવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ સુત જે આ કથા ચલાવે મૈત્રેય ઋષિ પણ આ કથા ચલાવે અને સુખદેવજી પણ આ કથા ચલાવે. કથા ક્યાં ચાલે છે તો કે નેમિષે અનિમિષ ક્ષેત્રે બીજી તરફ હરિદ્વારની ભૂમિમાં પણ કથા ચાલુ છે ને આપણે પણ આ હરિદ્વારની ભૂમિની અંદર આ કથા સાંભળીએ છીએ. યજમાન પરિવાર દ્વારા ચૌહાણ પરિવારના પિતૃ મોક્ષાર્થે ચાલી રહેલી આ ભાગીરથી ગંગા ષષ્ઠમ દિવસમાં પ્રવેશ કરતા સુખદેવજી કહે છે કે ઠાકોરજીના કહેવા પ્રમાણે ગિરિરાજજીની પૂજા થઈ. ઇન્દ્રને સત્તા અને લક્ષ્મીનું અભિમાન હતું. ઇન્દ્રના અહંકારને તોડવા માટે જ ભગવાને આ ઇન્દ્રનું અપમાન કરે. એકાદશી હતી. ઠાકોરજી નંદરાય અને યશોદાને લઈ યમુના કિનારે આવ્યા. વ્રત કરી રાત્રે 12 વાગ્યા સુધી તીર્થ કાઢે જ રાત્રિ વ્યતીત કરી. વરુણના દૂતો છે રાત્રે નંદરાયને ઉપાડી ગયા. નંદરાયને ન જોતા ગોવાળિયાઓ બૂમાબૂમ કરે. ભગવાન શોધવા નીકળ્યા.
વરુણ પાસેથી છોડાવી વરુણે માફી માંગી અને યમુનાના કાંઠે આવ્યા. નંદરાયને બધા પૂછે છે ક્યાં ગયેલા? ભગવાન કહે વૈકુંઠમાં. ગોવાળિયા કે અમારે જાવું છે. ભગવાન કહે છે કે વૈકુંઠનો માર્ગ સહેલો નથી, કઠણ છે. વૃંદાવનમાં જે છે એ વૈકુંઠમાં નથી અને વૈકુંઠમાં છે એ વૃંદાવનમાં નથી. એટલે જ ભગવાન માટે કહેવામાં આવ્યું કે વૃંદાવન અરણ્યમ સ્વપદ રમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. આ વૃંદાવનની રજમાં જે છે એ સ્વર્ગના ગજમાં નથી. ગોવાળિયા કે અમારે પણ વૈકુંઠ જવું છે. ભગવાન કે પ્રથમ હું જઈશ પછી તમે બધા આવજો. હું આગળ જઈને તમારે માટે તૈયારી કરીને રાખીશ. ભગવાન વૈકુંઠમાં ગયા. ગોવાળિયાને કઈ ગયા હતા કે ભાદરવા સુદ 12ના દિવસે વૈકુંઠમાં આવજો. બધા ગોવાળિયા નક્કી કરેલા સમયે વૈકુંઠમાં આવ્યા. લોકોના ટોળે ટોળા હતા. ગોવાળિયા કે કનૈયો ક્યાં ક્યાં છે ક્યાં છે ક્યાં છે ક્યાં છે? ક્યાંય ન દેખાયો. બીજા દિવસે દર્શન થયા. થોડી વાર દર્શન થયા ત્યાં તો ટેરો આવી ગયો. ગોવાળિયા કે અમારો કનૈયો વૈકુંઠના છડીદાર કે અહીં તો વૈકુંઠના અધિપતિ રહે છે, કનૈયો નથી. ત્રીજો દિવસ ગયો. 4 દિવસ થયા, કનૈયો દેખાણો નહીં. ગોવાળિયા કે અમારે વૈકુંઠમાં રહેવું નથી, અમને કનૈયો દેખાડો. ભગવાને પોતાની યોગ શક્તિથી ગોવાળિયાઓને પોતાના ઘરે પહોંચાડ્યા. સુખદેવજી કહે છે કે હે રાજન, તારો આજ 6થો દિવસ છે. ભગવાને આપેલા વચન મુજબ શરદ પૂર્ણિમાનો દિવસે રાસ રમવાનું વચન આપ્યું. 1 વર્ષ બાદ શરદ પૂર્ણિમાનો દિવસ આવ્યો. 11 વર્ષ અને 52 દિવસ કૃષ્ણ વ્રજની ગોપી સાથે રમ્યા છે. 33 કરોડ દેવતાઓ બ્રહ્મા વગેરેને વિનંતી કરી શરદ પૂનમને 6 માસ લંબાવી દો. અમે ભગવાનની રાસલીલા જોઈ નથી. વૃંદાવનના બગીચામાં ઠાકોરજી રાસ રમવાને માટે આવ્યા. સુંદર મજાનું વાતાવરણ છે. નારદજીએ બ્રહ્માને કીધું કે હે બ્રહ્મા, મને ગોપી બનાવો, મારે ઠાકોરજી સાથે રાસ રમવા જવું છે. બ્રહ્માજીએ નારદને ગોપી બનાવ્યા. ઠાકોરજીએ સુંદર મજાની વેણુનો નાદ કર્યો. વેણુનો અવાજ સાંભળી 21,600 ગોપીઓ છે એ ઠાકોરજી સાથે રાસ રમવા. હાફડી ફાફડી યમુનાના કિનારે આવી વેણુ વગાડવાની બંધ કરી ગોપીઓની પ્રદક્ષિણા કરી. જે ઠાકોરજીની કે ઠાકોરજીના સ્વરૂપની ભાગવતજીની 4 કે 108 પ્રદક્ષિણા કરે છે તેના 7 જન્મના પુણ્ય નો ઉદય થાય અને 7 ભવના પાપનો ક્ષય થાય. પ્રદક્ષિણા કરતા ભગવાનને પ્રાર્થના કરવી કે આમ આજીવન પર્યંત હરતો ફરતો રહું. ભગવાન કહે છે કે મારા ઉપર અનન્ય શ્રદ્ધા રાખી તમારા સ્વજનને મૂકીને તમે અહીંયા આવ્યા છો. હું તમારું સન્માન કરું પણ તમારા સ્વજન પતિ પિતા માતા ને કયા વગર ઉઘાડા પગે અહીંયા આવ્યા એ બરાબર નથી.
તમે મારા માટે ઉઘાડા પગે આવ્યા એ મને આનંદ છે, પણ હવે તમે વહેલી તકે ઘરે જાઓ. 1 વર્ષથી આ જે રાહ જોતા હતા એ સમય આવ્યો તો કનૈયાએ ઘરે જવાનું કહ્યું ને ગોપીઓને આઘાત લાગ્યો. ગોપીઓ કહે છે કે તમે કઈ એ વાત બરાબર છે, પણ માણસને મોક્ષ કઈ રીતે મળે? ભગવાન કહે છે મોહ છોડો એટલે મોક્ષનો દ્વાર ખુલે. મોહાતિ ક્ષયતિ મોક્ષ, કે મોહને છોડી દો એટલે મોક્ષ. તો હે કૃષ્ણ, અમે અમારા સર્વસ્વનો ત્યાગ કરી તમારા શરણે આવ્યા હોય તો અમને મોક્ષ ન મળે? ભગવાન કહે છે કે હે ગોપીઓ, તમે જીતા અને હું હારું. હું તમારો ઋણી છું. યમુનાના કિનારે 2 ગોપી ને 1 કાન એમ રાસની રચના કરી અને યમુનાના કાંઠે સુંદર મજાનો રાસોત્સવ રાસલીલા જામી છે. અને આ રાસનું વર્ણન છે એ જૂનાગઢના ભક્ત કવિ નરસિંહ મહેતાએ કર્યું, પણ કેવું? શરદ પૂનમની રાતડીને કઈ ચાંદો ચડ્યો આકાશ રે, આવેલ આશા ભર્યા તે અમે આવ્યા ને મારે વાલે રમાડ્યા રાસ રે, આવેલ આશા ભર્યા. શરદ પૂનમની રાતડીને કાંઈ ચાંદો ચડ્યો આકાશ રે, આવેલ આશા ભર્યા. વૃંદાત વનના ચોક મારે કઈ નાચે નટવર લાલ રે, આવેલ આશા ભર્યા. વળતા થંભિયા રે ઓલા નદીઓ કેરા નીર રે, આવેલ આશા ભર્યા. ભર્યા રે અમે આવ્યા ને મારા વાલે રમાડ્યા રાસ રે, આવેલ આશા ભર્યા. રાધે.
હે અષ્ટકુળ પર્વત ડોલિયા ને ઓલા ડોલિયા નવકુલ નાગરે આવેલ આશા ભર્યા નરસૈયા સામે સામડાર સદા રાખો ચરણોની પાસ રે આવેલ આશા ભર્યા આશા ભર્યા તે અમે આવ્યા ને મારા વાલે રમાડ્યા રાસ રે આવેલ આશા ભર્યા શરદ પૂનમનો સુંદર મજાનો રાસ ઉત્સવ થયો. આ રાસ ઉત્સવની અંદર જોકે ભગવાન ભોળાનાથ પણ જોડાયેલા. માં ભવાને કહે છે કે મારે પણ રાસમાં જવું છે, મને પણ એવી શણગાર એક ગોપી બનાવ કે રાસમાં મને કોઈ ન ઓળખી શકે. ऐसा सजा दे मुझको कोई न जाने उस रास में सहेली है ये मेरी ऐसा बताना ब्रिजराज को. હવે લગા કે ગજરા બાંધ કે સારે, લગા કે ગજરા બાંધ કે સારે, ચાल चले मत वाले गोकुल में आ गए, हो गोकुल में आ गए. एक बार श्री भोले भंडारे बन कर ब्रिज के नारी गोकुल में आ गए. ભગવાન ભોળાનાથ પણ આવ્યા. રાસ સુંદર મજાના દર્શન કર્યા. રાસોત્સવ ચાલુ હતો. બધી ગોપીને મનમાં અભિમાન થયું કે કૃષ્ણ અમારી સાથે છે, અમારો છે. અભિમાન થાય ત્યાં ઈશ્વર ન હોય એટલે ભગવાન થોડા સમય માટે અંતર ધ્યાન થયા. એટલે બધી ગોપીઓ એકાએક અલોપ થવાથી શોકાતુર બની બે બાકડી બની ગઈ. કૃષ્ણ વિહોણી ગોપીઓ છે એ ભગવાનને શોધવા માટે નીકળે છે. ક્યાંય કૃષ્ણ મળતા નથી, આમ તેમ ભટકે. અંતે તુલસી પાસે આવે છે કે તારા મૂળમાં તો કૃષ્ણ નથી છુપાઈ ગયા? તુલસી કહે છે કે ના. પીપળા પાસે જાય છે કે તારામાં કૃષ્ણ નથી સંતાણા? તો કે ના. ક્યાંય ન મળ્યા. ધ્રુસકે ધ્રુસકે રડે. જ્યાં જ્યાં કૃષ્ણના પગલા ચિહ્ન હતા ત્યાં ત્યાં ગોપીઓ આમ તેમ દોડે. અહીં કાનો આવ્યો હશે, અહીંયા વજન થી કાનો ચાલ્યો હશે, કઈ હાથમાં વજન હશે, અહીંયા કાનાનો પગ કાદવમાં ખૂપી ગયો હશે. ભગવાનના પગલાની રજ માથે ચડાવે, સ્તવન કરે, રડતી જાય. એક વેણી જોઈ
તો કે આ વેણી તો આપણા જેવી જ છે, જરૂરથી રાધાની હશે, કદાચ રાધા કૃષ્ણને લઈને જતી રહી હશે. આગળ જતા કદંબના ઝાડ ઉપર રાધાને જોઈ ગોપીઓ કહે છે કે કૃષ્ણ ક્યાં છે? કે કૃષ્ણ મને આ કદંબના ઝાડ ઉપર ચડાવીને ક્યાંક છું થઈ ગયો. મને એમ કહ્યું કે રાધા મારા પગ ઉપર ખભા ઉપર ચડી અને આ કદંબના ઝાડ ઉપર ચડી જા, હું આવું એમ કહી અને મને પણ મૂકીને જતો રહ્યો. ત્યારે રાધા સહિત બધી ગોપીઓ મળી અને જે વિરહના ભાવથી જે સ્તુતિ કરી, એ સ્તુતિનું નામ છે ગોપી ગીત. એ ગોપી ગીતના એક એક શ્લોક ગાઈને ગોપીઓના આંખમાંથી ટપ ટપ કરતા આંસુડા પડે. એક એક શ્લોકની અંદર કૃષ્ણની સ્તુતિ કરે. કેવી? જયતિ તે દેકૌ જન્મના વ્રજા શ્રયતયંદિરા શાશ્વત રહે દયતિ દ્રોષ્યતા દીક્ષુતવકા સ્ત્વૈતુતાસ્ત્વઃ સ્ત્વાં વિચિન્વતે. હે કૃષ્ણ, તારા જન્મથી જયતિ તે અધિકં જન્મના વ્રજ, તારા જન્મથી આ વ્રજનું રૂપ છે અધિક ખીલી ઉઠ્યું છે. વ્રજમાં ચારે બાજુ તારો જય જયકાર બોલાય છે. હે કૃષ્ણ, તારા કમળ જેવા સુંદર સ્વરૂપને વિચારતા જ અમે તારી સાથે જોડાય અને સાષ્ટાંગ દંડવત પ્રણામ. દયતિ દૃશ્યતા દીક્ષુતાવકા. હે નાથ, તારો જય જયકાર સાંભળે અમે તારી સાથે જોડાય, કારણ કે અનેક મુશ્કેલીઓમાં અમારું રક્ષણ કરનાર છો. શરદુદાસ હે સાધુ જાત સરસી જો શ્રી મુષાદૃશા સુરથનાથ તે શુલ્કદાશિકા વરદ નિંદતો નેહ કેવું વદ. બીજા શ્લોકમાં કહે છે કે અમારી મુશ્કેલીઓમાં અમારું રક્ષણ કરનાર અમને દર્શન વગર ક્યારે જવા નથી દીધો. હે કૃષ્ણ, 7 વર્ષમાં તો તે ટચલી આંગળીએ ગોવર્ધનને ઉપાડ્યો. અમે તને પ્રણામ કરીએ. કાલિયા નાગને અભયદાન આપ્યું. હે કૃષ્ણ, તેના માથા ઉપર તારા પગ મૂક્યા. અમારે પણ તારા જમણા પગના અંગૂઠાને સ્પર્શ કરવાની ઈચ્છા છે. હે ભગવાન, એક વખત જે પણ માનવી સાચા દિલથી તને પ્રણામ કરે તેના ઉપર તો અવશ્ય કૃપા કરશ. હે ગોવર્ધન ગિરધારી, લક્ષ્મીજી એમ માનતા હતા કે તારી સેવા કરવાનો અધિકાર એનો એકનો જ છે, પણ અમારું મન તારા ચરણ સ્પર્શ કરવા તત્પર. ઓ નખલુ ગોપિકા નંદનો ભવા નખિલ દેહિન
અંતરાત્મક વિઘ્ન સારથી દો વિશ્વગુપ્ત સખ ઉદેવા શાંતવતા કુલે. હે નાથ, તમે સુંદર તૈયાર થયેલા જાઓ. સાંજે તમારા વાડની અંદર રજ ભરાય, પગમાં કાંટા વાગે, છતાં પણ તમારા મુખ કમળ ઉપર ક્યારેય શોક કે તમારું મુખ કમળ કરમાયેલું નથી હોતું. વનમાં ગાયો ચરાવતા ચરાવતા પગમાં કાંટા વાગે ત્યારે ગોવાળિયા તને પૂછે, એ કનૈયા કઈ તકલીફ તો નથી ને? ત્યારે પણ તું કહે છે કે મને વનમાં જવાનો શોખ છે, ફરવાનો શોખ છે. ગાયોને ચરી આવતા પગમાંથી કાંટો વાગે ભગવાન, તો તમે પોતે જ કાંટાને કાઢતા, ત્યારે અમે મદદ કરવાનું કહેતા તો પણ તું ના પાડ. હે માફ કરજે નાથ, હે કનૈયા, તારા પગને સ્પર્શ કરવાના બાને અમારે તારા જમણા પગના ચિહ્નો જોવા મળે, એવો મોકો મળે. એટલા માટે અમે બ્રહ્માને પણ કહ્યું હતું કે કાંટો જલ્દી ન કાઢતા, અને અમે અમારી વિનંતી બ્રહ્માએ પણ માની હતી. વિરચિતા ભયો વિષ્ણુ ગૃહ્યતે ચરણિમી ઉષા સંસ્રુતે ભૂયા કર સરોરુહો કાંત કામદો સરસિદેનો શ્રી કર ગ્રહ. માટે હે નાથ, અમારા પર કૃપા કરો, અમને દર્શન આપો, અમને દર્શન આપો. કારણ અમે શું કામ તારા દર્શન માંગીએ? તવ કથામૃતો તપ્ત જીવનો કવિભીરિતો કલ્મષાપહં શ્રાવણ મંજલું શ્રીમદા કથં ભુવિ ગુણ દીતે ભૂદૈદાજ. કારણ કે અમારે તમારું કથામૃતમ, તમારું બોલેલું વચન સાંભળવું છે, તમારી કથા સાંભળવી છે, જેથી કરી હે ના તમારા જીવનની તૃપ્તિ થાય. કવિ ભી રીડ દઉં કલમ સાપ રહો. શું કામ તો કઈ શ્રવણ મંગલમ શ્રીમદાન દદમ. હે નાથ, તારા ભક્તિનો શબ્દ સાંભળવા માત્રથી પણ અમારું કલ્યાણ થાય. માટે હે નાથ, તું પાછો આવી જા, અમારી પાસે આવી જા. છેલ્લા શ્લોકની અંદર ગોપી ગીતના 19 શ્લોક છે. એમાં છેલ્લા શ્લોકની અંદર ભગવાનને કેવી સ્તુતિ કરે? યતે સુજાત ચરે લામુરુહ તને સમ ભીતાસને પ્રિયં દધિમહી કર્કશેષુ તેનાટ્વી મટસી તદ વ્યથતેન કિસ્ત્વિતો પાદિભિભ્રમતિ
हि भव्यदायुषानः इति श्रीमद्भागवत पुराणे परमहंस संहिताय दशम ग्रंथ पुरार्धे रास क्रीडाया गोपी गीत नाम अध्याय 31 बोले गिरिराज धरण की जय राशेश्वर भगवान की जय। गोपी गीत द्वारा भगवान प्रसन्न थया फरीथी अधूरी रास क्रीड़ा पूर्ण करी राधाનું મોઢું જેડું કે પહેલી વાર મેં બધાને વેણી પહેરાવેલી આ વખત નથણી પહેરી રાસ રમવાનો છે જેને નથણી ન પહેરી હોય એ રાસ ક્રીડા ન કરે રાસનો રંગ ખૂબ જામ્યો હતો ગોપી બધી કહે એમાં રાધાને નથનું અભિમાન હતું રાસ રમવાની ધૂનમાં નાચતી ને નાચતી ભગવાનનો હાથ લાગ્યો ને રાધાને નથ ખોવાણી કોઈ દિવસ ન રહીમાં આવ્યો રાસનો રંગ જ આયમો હતો રાધા કેવા લાગી કે નાગર નંદજી ના લાલ નાગર નંદજી ના લાલ રાસ રમતા મારી નથડી ગોવાણી નાગર નંદજી ના લાલ નાગર નંદજી ના લાલ રાસ રમતા મારી નથડી ગોવાણી કાના જડી હોય તો આલ કાના જડી હોય તો આલ રાસ રમતા મારી નથડી ગોવાણી નાગર 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 નંદજી ના લાલ નાગર નંદજી ના લાલ રાસ રમતા મારી નથડી ગોવાણી નાને નાને નાથડીમાં માહી જડેલા એ નાની નાની નથડીમાં મણી જડેલા હીરા ઓ નાની 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 નાથડીમાં માહી જડેલા હીરા નાની નાની નથડીમાં મણી જડેલા હીરા નથડી શોધી આપો કાના હો નથડી શોધી આપો ભાઈ સુભદ્રાના વીરા નાગર નંદજી ના લાલ લાલ નાગર નંદજી ના લાલ રાસ રમતા મારી નથડી ગોવાણી નાગર નંદજી ના લાલ નાગર નંદજી ના લાલ રાસ રમતા મારી નથડી ગોવાણી હો રાસ રમતા મારી નથડી ગોવાણી માના રાસ રમતા મારી નથડી ગોવાણી બધી ગોપીઓ કહે છે કે કાના ખરેખર જો આ નથ તારી પાસે હોય ને તો દઈ દે તે લીધી છે રાધાજી તો કહે છે કે કાનુડાએ જ મારી નથ લઈ લીધી ભગવાને રાધાને નથ આપી દીધી ભગવાન કહે છે કે રાધા વિના આ સારે સંસારે આ સમગ્ર સૃષ્ટિ છે એ સોની લાગે કારણ કે નૂનમ આરાધિતો રાધા એટલે શું તો કે કૃષ્ણના પ્રેમની વહેતી અવિરત ધારા રાધા છે. રાધા વગરનો કૃષ્ણ અધૂરો ને કૃષ્ણ વગરની રાધા કેમ તો કે રાધા શબ્દમાં બે કાના રાસ ક્રીડાનો અર્થ છે
21,600 ગોપી એટલે મનના શ્વાસ. માણસ જાગે ત્યારે આ 108 વૃત્તિ કામ કરે. આ 108 શ્વાસને જો ઈશ્વરના નામમાં જોડી દઈએ, એ જ સાતો રાસોત્સવ. શ્વાસોશ્વાસની ક્રિયા છે, એ પ્રત્યેક શ્વાસમાં ઈશ્વરનું નામ લેવાય. આ ક્રિયાને યોગ શાસ્ત્રમાં હઠયોગી ક્રિયા કહેવામાં આવે છે. કે પ્રત્યેક શ્વાસ એનો ખ્યાલ કરવો અને પ્રત્યેક શ્વાસે ઈશ્વરનું આરાધન કરવું, આજ રાસ ક્રીડાનો મુખ્ય અર્થ છે. બાલકૃષ્ણના જય જયકાર થાય. મથુરાની અંદર કંસનો જીવ કડીએ કડીએ કપાય. કંસ હવે વિચાર કરી લીધો કે હવે કૃષ્ણને મારવાનું કંઈક કાવતરું કરું, અક્રૂરજીને મોકલું. ત્યાં નારદજી આવ્યા. કંસ કહે તમે ખોટા ને તમારી આકાશવાણી ખોટી. નારદજી કે કંસ જરા વિચારીને જો, તને અને મઠને છઠ્ઠી ના દિવસે ભાન હતું? તો કે ના. તને ખબર હતી? તો કે ના. તો કે આ કનૈયાએ છઠ્ઠી ના દી પૂતનાને મારી નાખી હોય, એ માણસમાં શક્તિ કેવી હોય તો વિચાર. છઠ્ઠી માં તને મને ખબર નહોતી કે આપણે ક્યાં હતા, શું હતા, કેમ હતા. આને છઠ્ઠી ના દી પેલા અસુરનો નાશ કરી નાખ્યો, તો ઈ મૂકે ખરા? કંસ ના સાંભળી ક્રોધ વૈધો. ઈ પેલા તો હું વસુદેવ ને દેવકીને જ મારી નાખું. નારદજી કે વસુદેવ ને દેવકી મારો તો કનૈયો આવશે જ નહીં. એને જેલમાં છે, એમાં સજા વધારો. કંસે અક્રૂરને બોલાવ્યા. અક્રૂરજી ભગવાનના પિતરાઈ કાકા અને કંસના સાધુભાઈ. અક્રૂરજી કઈ બોલો, મારે શું કામ છે? તો કે વૃંદાવન જાઓ, નંદરાય ને ત્યાં બલરામ ને કૃષ્ણ રથમાં બેસાડી અહીં લાવવાનું. અક્રૂરજી ભલે, હું જાઉં છું. કંસે રથ તૈયાર કરો. અક્રૂરજી નીકળ્યા. ભગવાનને ગાયો ચરાવતા જોઈ અક્રૂરજી રથમાંથી ઉતરી આડોટવા લાગ્યા. વ્રજવાસીએ પૂછ્યું, છતે વાહને કેમ ચાલીને જાવ છો? અક્રૂરજી કહે મારો ભગવાન ખુલ્લા પગે હાલે ને હું રથમાં હાલું, એ કેમ પોસાય? અક્રૂરજી નંદરાયના ઘરે આવ્યા. ઠાકોરજી ગાયો ચરાવી સ્નાન કરી ભોજનની તૈયારી કરતા હતા. નંદરાયને ખબર પડી કે અક્રૂરજી આવ્યા. અક્રૂરજીને આવકાર આપ્યો. કંસનો પત્ર વાંચો. ગોકુળનો એક નિયમ હતો કે બધા સાથે જમે, એટલે સાથે જમવું, સાથે ઉઠવું અને સાથે બેસવું. ભગવાને મોટા ભાઈને કીધું કાકા થાકી ગયા લાગે, એમને અતિથિ ગૃહમાં મૂકી આવો. અક્રૂરજીને આઘાત લાગ્યો. કે મારે તો કનૈયાની બાજુમાં બેસીને વાત કરવી. અક્રૂરની ભગવાને કસોટી કરીને બલરામ અક્રૂરજીને મૂકી આવ્યા. ગાદલું બાજુ પર નાખી, બારણું અડધું ખુલ્લું રાખી, હાથમાં માળા રાખી અને વિચારવા લાગ્યા કે મારી ભક્તિમાં કાંઈક ખૂટે છે. 1 કલાક સુધી એકાગ્ર મન આસન ઉપર બેસી ઈશ્વરનું આરાધન કર્યું. ઈશ્વરની ભક્તિ શરૂ કરી. ભગવાન કહે છે કે ચાલો મોટા ભાઈ કાકા સાથે વાત કરવા જાય. રાતે 12:30 વાગે દરવાજો ખખડાયો. અક્રૂરજીએ કૃષ્ણ ને બલરામને જોયા. અક્રૂરજી કહે હું કંસના દૂત તરીકે આવ્યો છું, તમને મથુરા લઈ જવા. જો તમે આવો, નહીં તો હું રોકાઈ જાય, નહીં તો પાછો જાવ. કંસે જાહેરાત કરી છે અને ત્યાં યુદ્ધનું
આમંત્રણ છે. સવારમાં વાત થઈ, જાહેરાત થઈ, એટલે બધા ગોવાળિયાઓ છે અક્રૂર ઉપર ક્રોધે ભરાયા અને અક્રૂરને કહે છે કે હે અક્રૂર, તું અક્રૂર નથી, ક્રૂર છે. તારે જવું હોય તો જા, પણ અમારા કનૈયાને તો નહીં જ જવા દે. ભગવાન કહે છે કે આપણે જવાનું છે. આજ ગોકુળ છોડી અને મથુરાના માર્ગ તરફ બધા વડાવા જાય છે. માં યશોદા છે છેલ્લો શણગાર લાલાનો કરે છે. માનું હૈયું કાબુમાં નથી આવડે એવી સામગ્રી તૈયાર કરે. આજે આપણો કનૈયો આપણી વચ્ચેથી વિદાય લે છે. કાનાને જમાડે છે. રાધાજી વિચારે છે કે હું કાના વિના નહીં રહી શકું. રાધા રથના પૈડાની નીચે સૂઈ જાય છે કે આ રથ ચલાવવો હોય તો મારા ઉપરથી ચલાવીને લઈ જજો. સમગ્ર વૃંદાવન પણ આજ નંદરાયને ત્યાં છે. કોઈ કાનાને જવા નથી દેતું. બહુ ભારે હૈયે યશોદાએ કાનાને વિદાય આપવાની તૈયારી કરી, છતાં હૈયું હાથમાં રહેતું નથી. ભગવાન કહે માં યશોદા, તમે સામગ્રી આપું પછી હું વિદાય લઉં. આજે કાનો વૃંદાવન તરફ એક મીટ માંડીને જોતો હતો તો બધાયના હૈયામાં રુદન છે, કારણ કે હવે એની વચ્ચે કૃષ્ણ નથી. ધ્રુસકે અને ધ્રુસકે બધા રડવા લાગ્યા. વૃક્ષો હાલતા બંધ થઈ ગયા, હવા થંભી ગઈ, પશુ પક્ષીઓનો કલરવ બંધ થઈ ગયો. જાણે સમગ્ર સંસાર ની પ્રકૃતિ છે સ્થિર થઈ ગયો એવું વાતાવરણ થઈ ગયું. યશોદા માતાએ ભગવાનના કપાળમાં તિલક કર્યું, મારા ભેરાવી સાષ્ટાંગ પ્રણામ કર્યો. કાનાના શરીર ઉપર બાંધેલા દોરડાના ડાઘ જોયા. યશોદા કાનાને કહે છે કે મેં કદાચ આ દોરડે બાંધ્યો ને એટલે જ તું અત્યારે જાય છે, માટે એ કાના મને માફ કરી દે. ભગવાન કહે છે કે હે માં, એક માએ જન્મ આપી ત્યજો અને બીજી માએ મને લાલન પાલન કરાવ્યું. તે તો મારા તોફાન સહન કર્યા છે. જગતને બાંધનાર હું તારા હાથે બંધાયો. જ્યાં પણ જઈશ ત્યાં તારા પ્રેમને નહીં ભૂલું માં. એકવાર આશીષ આપ. ઠાકોરજીએ માં યશોદાના આંસુ પોતાના ખેસ વળેલું છે. કૃષ્ણએ પૂછ્યું કે માં, ગોપીઓ ક્યાં છે? ભગવાને જોયું તો ગોપીઓ બધી એક ટસે કાનાને જોતી હતી. કૃષ્ણ કહે છે કે રાધા ક્યાં છે? રાધા તો રથના પૈડા નીચે સૂતા. ઠાકોરજી રાધા સૂતા હતા ત્યાં પૈડા પાસે બેસી ગયા અને કહે રાધા ઊભી થા. હે વૃષભાનુની દીકરી. એને કાનાનો વિદય હતો. રાધા કહેવા લાગી કે કાના, હું ઊભી તો નહીં થાઉં, તારે જવું હોય તો જા, પણ એક વખત આ તારો રથ છે ને મારા શરીર પરથી ચલાવો, પણ હું અહીંથી ઊભી નહીં. તું મને વૈકુંઠ લઈ જવાને કહેતો હતો ને હવે અમને છોડીને જાશ. હું આજે તારી સાથે આવીશ. તારા વિના ગોકુળ, વૃંદાવન, આ સમગ્ર સંસારમાં જીવન જીવવું નકામું છે. એના કરતા મારા પરથી રથ ચલાવી. વાતાવરણ સંપૂર્ણ ગમગીન હતું. કોઈ કાંઈ બોલી શકે એવું નહોતું.
ઠાકોરજી રથના પૈડા પાસે બેસી રાધે 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 કઈ સમજાવતા, ગોપીઓ હાથમાં મગ ચોખા ફૂલ વગેરે લઈ અને બધાની આંખો છે રડી રડીને સૂજી ગઈ. ગાયો ચરાવીને આવે ત્યારે કૃષ્ણ વૃંદાવન નવ પલ્લવિત થાય, પણ આજે બધું જ શાંત હતું. સમગ્ર ગોકુળ જાણે થંભી ગયું હોય. અને સમગ્ર પૃથ્વી જાણે જીવહીન બની હોય એવું વાતાવરણ સર્જાઈ ગયું હતું. ચારે કોર સન્નાટા સિવાય કશું જ સંભળાતું નહોતું. ભગવાન રથમાં બેસી ગયા, મથુરા જવા નીકળ્યા. રથ દેખાતો બંધ થયો ત્યાં સુધી બધાએ રથના દર્શન કર્યા. काहे गोकुल छोड़ गया रे तुझ बिन मधुबन सुना, प्रीत पुरानी याद सुहानी, ओ काना तुझे याद नहीं क्या, सखियों के संग किए वादे बचपन की वो अपनी यादे, आजा रे ओ श्याम सलोने, आजा रे ओ श्याम, काहे गोकुल छोड़ा रे तूने काहे गोकुल छोड़ा. कन्हैया તે કેમ ગોકુળ મૂક્યું? અમારા પ્રેમમાં કઈ ખામી હતી? અમારા પ્રેમમાં કઈ ઉણપ હતી? ભગવાનનો રથ ચાલતો થયો, બધા લાંબા હાથ કરી પ્રાર્થના કરે છે. યશોદાએ નંદરાયને કહ્યું કે હે નંદરાય, મથુરાનું કાર્ય પતાવી વેલામાં વેલી તકે પાછા આવજો. અક્રૂરજીએ રથ ચલાવ્યું, યમુના સ્નાન પાન કરી ભગવાન યમુનાજીમાં ડૂબકી મારતા અક્રૂરજીને વૈકુંઠના દર્શન કરાવ્યા. મથુરામાં કૃષ્ણની આવવાની તૈયારી થઈ. અક્રૂરજી કાન બલરામને કહ્યું કે પેલા મારા ઘરે જમી જાઓ. ભગવાન કે મામાનું નોતરું છે, પેલા અહીંયા જ જાવું છે. ભગવાનનું મથુરામાં ઠેક ઠેકાણે સ્વાગત કરવામાં આવ્યું. ભગવાનના અનેક પરાક્રમોની વાતો સાંભળી હતી. ભગવાનને જોવા તો માનવ મહેરામણ ઉમટી પડ્યું. મથુરામાં રથ પ્રવેશ્યો. ભગવાનના પગમાં ચાકડી ન હતી. ભગવાન રથમાંથી ઉતરી ગયા. ગોવાળિયાઓ સાથે ચાલવા લાગ્યા. રાજમાર્ગ ઉપર આવ્યા અને એક ભાઈને પૂછ્યું કે ભાઈ, રાજમહેલ કઈ તરફ જાય? રામ અવતારનો ધોબી આ જન્મમાં કંસના કપડા લઈને જતો હતો. તેને પૂછ્યું પણ કામ જવાબ ના આપ્યો એટલે ભગવાને ધોબી પાસે કપડા લઈ લીધા. એક તમાચો મારી તેના કપડા લઈ ભગવાને અને બલરામે કપડા પહેર્યા. આગળ જતા એક દરજી હતો. દરજીને કૃષ્ણએ કહ્યું કે આ કપડા બંધ બેસતા નથી, આને બંધ બેસતા કરો. તેણે પ્રેમપૂર્વક બધાના કપડા બંધ બેસતા કરતા ભગવાને આશીર્વાદ આપ્યા. સરસ શણગાર કરીને રાજમહેલમાં જાય. રસ્તામાં સામે માળી આવ્યો. માળીએ પૂછ્યું, માળા છે? તો કે હા. એક એક માળા બધાએ પહેરી. હવે કનૈયાના કપાળમાં તિલક નતું. મામો કહે છે કે આ યજ્ઞમાં આવ્યા ખરખરો કરવા આવ્યા. કારણ કે શાસ્ત્ર એવું કહે છે કપાળમાં તિલક ન હોય તો એ અપશકનની નિશાની છે. એટલે ભગવાને તિલક કરવાનું વિચાર્યું તો સામેથી એક સ્ત્રી આવતી હતી, જેનું અંગ 8 જગ્યાએથી વાંકું હતું. હાથમાં ચંદનની વાટકી હતી. ચંદન વિલે પણ લઈ આવી ભગવાનને
કહ્યું કે હે રામ, મને તિલક કરવા આપો. ભગવાન કહે છે કોણ છે તું? તો કે હું રામ અવતારની મંથરા છું. મને મારી મારીને લોકોએ મારું શરીર વાંકું કરી નાખ્યું. આ જન્મમાં મારું નામ કુબજા છે. અમારા રાજાને ભયંકર રોગ થયો છે, એને લેપ કરવા ચંદન ઘસીને લઈ જાય. ભગવાન કહે છે કે તારા રાજાને કયો રોગ છે? તો કે ચિંતાનો રોગ. આ રોગ માટે હું આ ચંદન ઘસું છું. કુબજાથી બોલાઈ ગયું કે આ ચંદન તો રાજાનું છે. ભગવાન કે રાજાનું અમને ન ખપે. કુબજા કે મને ખબર હતી, મેં અત્યાર સુધી જે કાંઈ મહેનત કરી એક એક આના ભેગા કર્યા એનું હું બીજું ચંદન લાવી છું, એમાંથી તમે તિલક કરો. ભગવાને કુબજા પાસેથી તિલક કરાવ્યું. કુબજાના બરડામાં પગ માર્યો ને અષ્ટવક્ર કુબજા છે એ 16 વર્ષની સુંદરી થઈ. કુબજાને કछु કામણ कीना श्याम को बस कर ले न सकी रे, श्याम को बस कर लेना. कोई जाए कहो फिर पास रहो, हे श्याम कुबजा पास रे. दर्शन बिना भई बावरिया, मेरी नींद गई मेरा चैन गया, है श्याम कुबजा पास रे. दर्शन बिना भई बावरिया. કુબજાને ભગવાને મુક્ત કરી ત્યાંથી આગળ નીકળ્યા. કુબજાએ ભગવાનને આમંત્રણ આપ્યું કે મારે ઘેર સામગ્રી આરગવા પધારો. ભગવાન કહે જરૂર આવીશ. પેલા અક્રૂરજીને ત્યાં ને પછી તમારે ત્યાં મથુરાના વેપારીને ખબર પડી ગઈ કે ભગવાન આવ્યા, તેથી અમારે ત્યાં પધારો, અમારે ત્યાં પધારો. બધાએ ભગવાનની પૂજા કરી. ભગવાન એક વેપારીની દુકાનમાં પ્રવેશ્યા એટલે વેપારીને ત્યાં ગ્રાહકો આવવા માંડ્યા. આથી બધા કેવા લાગ્યા કે તમારે જે જોઈતું હોય તે આપશું, પણ અમારે ત્યાં આવો, અમારે ત્યાં આવો. ભગવાન કહે છે કે મામાનું આમંત્રણ પહેલું છે, મામાને ત્યાં જશું. રસ્તામાં કંસના સિપાહીઓ આવ્યા અને ભગવાને રોક્યા. સિપાહીઓએ કહે છે કે મામા કંસે મોકલા છે ને, આ રહ્યો કંસનો મહેલ, પણ એ જતા પહેલા તમારે વચ્ચે પડેલું ધનુષ તોડીને જવાનું છે. વસુદેવ અને દેવકી કારાવાસના છાપરા પર ચડીને જોવે છે કે મારો કાનો આવ્યો. ભગવાન સિપાહીને કહે આ ધનુષ કેટલા માણસ ઉપાડે છે? એક મકાન ઉપર કનૈયાની નજર ગઈ ને એના ઉપર લખ્યું હતું કે મથુરા કારાવાસ. વાંચતા જ ઠાકોરજીનું હૃદય કંપી ગયું. નંદરાએ કનૈયાને ભૂખ લાગી હશે એમ માની સામગ્રી આપી, પણ માતા પિતાની યાદ આવતા કઈ ખાધું ન હતું. નંદરાય કાનાને પૂછે છે કેમ ખાતો નથી? ગાયો ગોપીઓ યશોદા યાદ આવ્યા? કનૈયો કહે જન્મને પહેલે દિવસે છોડ્યા, પછી આજે મારા મા બાપની આવી દશા જોઈને મને ખૂબ દુઃખ. જેમના દર્શન ખાતર મેં પ્રતિજ્ઞા લીધી જ તે યાદ આવી ગઈ.
ઠાકોરજીએ 500 માણસ જેને ઉપાડવા જાય એ ધનુષ ઘડીકના છઠ્ઠા ભાગમાં જેમ શેરડીનો સાઠો તૂટે એમ તોડી નાખ્યું. આખી મથુરા નગરીમાં હાહાકાર મચી ગયો. આગળ ચાલતા રસ્તામાં હાથી મળ્યો. મહાવતે હાથીને દારૂ પીવડાવો. કૃષ્ણ આવે એટલે મારી નાખો. ભગવાને એક મુઠ્ઠીના પ્રહારથી હાથીનો ઉદ્ધાર કર્યો. પહેલે દરવાજે ધનુષ તોડ્યો, બીજા દરવાજે હાથીનો સંહાર, ત્રીજા દરવાજે મલ્લ ચાણુકર મુષ્ટિક કુસ્તીબાજ હતા. ભગવાન કહે છે કે તમારા બંનેની ઉંમર કેટલી? તો કે 75-76 વર્ષના લાગતા હોય એવું. અમે ગઈ જ્યારે લડતા નથી. ભગવાન કહે છે કે આપણે કુસ્તી કેમ કરવાની? કુસ્તીબાજ કહે છે કે તને આવડે છે? ભગવાન કે હા. હાથે હાથે ખભે ખભે કુસ્તી કરતા આવડે? ભગવાન હા કહે. કે ધનુષ તીર કામઠામાંથી યુદ્ધ આવડે? ભગવાન કે હા. બીજો કુસ્તીબાજ કે તમને તરતા આવડે? ભગવાન કે ના. ચોરી કરતા? તો કે હા. ભગવાન કહે તમે મામા કંસના વફાદાર છો ને, તમને બધું આવડતું હશે, બધી તૈયારી હોવી જોઈએ. આ ત્રીજા દરવાજે ચાણુર અને મુષ્ટિક જોડે ભયંકર સંગ્રામ થયો અને ભગવાને એનો પણ સંહાર કર્યો. કાનાએ ચાણુર અને બળદેવજીએ મુષ્ટિકનો પ્રહાર કરી બંનેનો ઉદ્ધાર કર્યો. ભગવાને મંચ પર બેઠેલા મામા કંસને પગેથી કચડી એનો પણ સહાર કર્યો. બોલે દ્વારિકાધીશ કી જય. બળદેવજી કે હવે આપણે અહીંથી જાય. ત્યાં તો કંસની 2 પત્નીઓ આવી. ભગવાન કે મામી હું તમને પગે લાગુ. બેનનો ચોટલો ખેંચનારની આ દશા થાય. કંસનો સંહાર કરી માતા પિતા અને ઉગ્રસેન મહારાજ મળવા જાય. ઉગ્રસેનને મથુરાના રાજા બનાવ્યા. જે પોતાના જ્ઞાતિજનો કંસના સિતમથી મથુરા છોડી ગયેલા તેઓને ફરી બોલાવી સર્વ સગવડ આપી. ત્યાંથી ભગવાન સીધે સીધા મથુરાના કારાવાસમાં ગયા. દેવકી વાસુદેવને જેલમાં છોડાવી માતા પિતાને આટલા લાંબા સમયે મળતા ભગવાન ધ્રુસકે ને ધ્રુસકે રડવા. દેવકી વસુદેવ પણ પોતાના પુત્રનું મિલન તથા ગાંડા ઘેલા થયા. દેવકી વસુદેવને કહે છે કે હે વસુદેવ, તમને યાદ છે કે મેં સંકલ્પ કર્યો હતો કે જ્યારે મારો કનૈયો પાછો મળશે ને ત્યારે હું 1,00,000 ગાયનું દાન કરીશ. નંદરાય વસુદેવને કહે કે હે દેવકી વસુદેવ, આ તમારી મૂડી છે, તમે સાચવી લો. બળદેવજીએ નંદરાયને કહ્યું તમે જ અમારા માતા પિતા છો, તમારો જ સ્નેહ પ્રાપ્ત કરી જન્મથી આવડા મોટા થયા. અહીં કૃષ્ણનો જાત કર્મ સંસ્કાર કરવામાં આવ્યો અને ભગવાને કહ્યું કે આપણે નંદરાયને ગોકુળમાં જવા વિદાય આપી. નંદરાયને આઘાત લાગ્યો. કાનાને લીધા વગર જાઉં છું, હું યશોદાને શું જવાબ આપીશ? ત્યારથી કનૈયાએ ગોકુળ જોડ્યું ત્યારથી લોકોએ ગાયોએ ખાવાનું છોડી દીધું. કનૈયો આવશે આવશે. નંદરાય કહે છે કે મારા કૃષ્ણને ક્યારે ગોકુળ મોકલશો? એકલો ન આવે તો તમે સાથે લઈ આવજો. નંદરાય ગોકુળ જવા રવાના થયા. જેવો રથ આવ્યો ને બધા પૂછવા લાગ્યા કે હે નંદરાય, કાનો ક્યાં છે? કાનો ના આવ્યો? નંદરાયે જવાબ આપ્યો કે જેનો હતો એને આપી દીધો. બધા કૃષ્ણના વિરહમાં ઝૂરી ઝૂરીને મરે છે. વસુદેવ, બળદેવ અને કૃષ્ણને સાંદીપનીમાં ઉજ્જૈનમાં સાંદીપની નામના ગુરુને ત્યાં વિદ્યાભ્યાસ માટે મૂકી ગયા. ગુરુની સેવા કરતા બંને ભાઈએ વિદ્યાભ્યાસ કરે. ગુરુ પત્નીને પુત્ર
પુનઃ પ્રાપ્ત કરાવી ગુરુ દક્ષિણામાં આપી આ આશ્રમમાં એક વખત એવી ઘટના કે કૃષ્ણની સાથે એક મિત્ર બન્યો સુદામા અને બંનેને યજ્ઞ કાષ્ટ માટે મોકલે છે. જંગલમાં મુશળધાર વરસાદ પડે, નદીમાં પૂર હવે આગળ જવાય એમ નહોતું. બંને જણા એક ઝાડ પર ચડી ગયા. સુદામાને ભૂખ લાગી. ગુરુ પત્ની આપેલા પૌવા યાદ આવ્યા. કૃષ્ણએ પૂછ્યું, તારે પૌવા ખાવા છે? ભગવાને ના પાડી. સુદામાએ થોડા પૌવા ખાધા, પાછી ભૂખ લાગી, પાછા ખાધા. બધા પૂરા થઈ ગયા. ભગવાને કીધું કે મને થોડા પૌવા દે, મને ભૂખ લાગી. પૌવા તો બધાય ખાઈ ગયો. ભગવાન કે કઈ વાંધો. સાંદીપની મુનિએ પત્નીને ઠપકો આપ્યો કે આટલા મુશળધાર વરસાદમાં બાળકોને જંગલમાં લાકડા લેવા કેમ મોકલ્યા? હવે ધીમે ધીમે ભગવાનની વિદ્યાભ્યાસ ની સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થયું, પૂરો થવા આવ્યો. ગુરુજી જાણી ગયા કે આ તો સાક્ષાત વિશ્વંભર છે. ભગવાન કહે છે કે અમારે વિદાય લેવી છે. ગુરુ દક્ષિણામાં શું? ગુરુજી કે પ્રાપ્ત કરેલી વિદ્યાનો પ્રચાર. ગુરુ પત્ની કહે છે કે પ્રભાસ પાટણમાં દરિયો અમારા દીકરાને ગળી ગયો છે, પાછો લાવી દે. ભગવાને પાછો આપે છે. પંચજન્ય નામના રાક્ષસને મારી યમરાજ પાસેથી પુત્ર લઈ આવ્યા. ગુરુજી રજા આપી એટલે ભગવાનને બળદેવ પોતાના નગરમાં આવ્યા. ઘણા સમયથી જોયેલા નહીં, નગરજનો દર્શન કરી આનંદ. ગોકુળમાં નંદરા, યશોદા, ગોપી, વ્રજવાસી ભગવાનની રાહ જોતા હતા. એ જ વખતે હસ્તિનાપુરથી ફૈબાનો સંદેશ આવ્યો. સંદેશો મળતા ઠાકોરજી અક્રૂરજીને ત્યાં ગયા. અક્રૂરજીને કહ્યું, કાકા તમારી બેન મારી ફૈબાનો સંદેશ આવ્યો છે, મને જલ્દી બોલાવો. ઉદ્ધવજી દ્વારા ભગવાને સંદેશ મોકલ્યો. ઉદ્ધવે ભગવાન જેવા જ વસ્ત્ર આભૂષણ પહેર્યા હતા. સાંજે યશોદા અને નંદરાઈને ત્યાં રથ આવ્યો. બધાને એવું થયું કાનાને આવ્યો. કાનાને ન જોતા બધાને આઘાત લાગ્યો. સમાચાર આપ્યા. કૃષ્ણ ન આવ્યું એટલે ઉદ્ધવજી સાથે છેલ્લા સમાચાર મોકલ્યા કે ઉદ્ધવજી, એક અમારો સંદેશો છે, એ કાનાને આપજો. એમાં યશોદા શું કહે છે? એક વાર ગોકુળ આવો, માતાજીના મોઢે તાવો. એક વાર ગોકુળ આવો, માતાજીના મોઢે તાવો. ગાયું ને અંબારે જાવો રે, હે ઉદ્ધવજી મારવાલાને, હે વડીલે કેજો રે, માને તો મનાવી લેજો રે, હે મારવાલાને, હે વડીલે કેજો રે. એક વાર ગોકુળે આવો,
માતાજીને મોઢે થાવો, ગાયુંને સંભારી જાવો રે, હે ઓધવજી એમ મારા વાલાને વધીને. કંસનો વધના સમાચાર સાંભળ્યા યશોદાની આંખમાંથી આંસુ આવ્યા. ભગવાન પ્રત્યેનો અનહદ પ્રેમ જોઈ ઉદ્ધવજી આનંદ પામ્યા. શ્રી કૃષ્ણના બાળપણ અને કિશોરાવસ્થાના પરાક્રમોને યાદ કરી અને ગોપીઓ તો વારે વારે રુદન કરે છે, રડવા લાગે છે. એક દિવસ એક ભમરો ઉડતો ઉડતો ત્યાં આવ્યો. ગોપીઓ ભગવાનને સંભળાવતી હોય એમ ભમરાને કહે છે કે હે ભમરા, ફરતો ફરતો અજાણ્યા દેશમાંથી આવ્યો લાગે છે. દીન દશા માન નથી લાગતું તને. અહીંના બગીચાના ફૂલમાંથી રસ ચૂસતું તને ખબર છે? તને કોઈએ કહ્યું છે કે ગોકુળના ફૂલથી મથુરાના ફૂલ વધુ રસવાળા છે? કારણ કે કૃષ્ણ યા છે. આ ગોપીઓ સાથેનો વાર્તાલાપ છે. એને શાસ્ત્રમાં ભ્રમર ગીત નામ આપ્યું. મધુપકી તવ બંદો મામ પૃષાઉં સપત્ના કુચ વિલોલિત માલા कुमकुमं अश्रुभिन्ना बहतु मधुपतिस्त्वं मानिनीनां प्रसादं यदु सदृशि विडम्ब्यं यस्य दूतस्त्वमीया. હે ભમરા, તને ખબર નથી કે આ ગામ કરતા તો મથુરાના રસ ફૂલોમાં રસ વધારે છે, કારણ કે કૃષ્ણ ત્યાં છે. કંસના મૃત્યુ પછી કૃષ્ણની બે મામી અસ્તી અને પ્રાપ્તિ પિયર ગઈ. પિતા જરાસંઘને પોતાના પતિને મૃત્યુ ભાણેજ દ્વારા થયું એને વિગતવાર કહી. વાત સાંભળી જરાસંઘ ક્રોધે ભરાયો. પોતાના જમાઈને મારનારને મારવા પોતાની સેના લઈ યુદ્ધ કરવા આવ્યો. ભગવાન અને બલદેવ પાસે હથિયાર નતા. આકાશમાંથી બે રથ ભરી હથિયારો આવ્યા. બંને ભાઈઓ હથિયારો ધારણ કર્યા. 17 વખત જરાસંઘને હરાવ્યો. 18મી વખત નારદજીએ મોકલેલા કાલ યવન નામના મહાબળવાન યવનને લઈ જરાસંઘ લડવા આવ્યો. ભગવાને કાલ યવનનો ઉદ્ધાર કર્યો. કાલ યવન ના મૃત્યુ પછી જરાસંઘ સાથે યુદ્ધ થયું અને મૃત્યુકંદ સાથે હતો. જરાસંઘ દ્વારા મથુરાનું રાજ્ય લૂંટાયું. મથુરામાં લૂંટ ચલાવી, સોનું લૂંટ્યું, તેનું મુગટ બનાવી અને ધારણ કર્યું. મુગટ તૈયાર કરવા માટે બિહાર જઈ તેનું મુગટ બનાવ્યું. મુગટ તૈયાર કરતા વર્ષો લાગ્યા. લડાઈમાં ભીમસેન
જરાસંઘને માર્યો. જરાસંઘના દીકરાએ આ મુગટ ભીમસેનને ભેટ આપ્યો. ભીમસેન મુગટ પહેરવા જતો હતો ત્યારે ભગવાન એને અટકાવ્યો કે આ ચોરેલા સોનાનો મુગટ છે, તમે ન પહેરતા અને એના ઉપર ચિઠ્ઠી મૂકી દો. કાગળની પટ્ટીમાં લખેલી ચિઠ્ઠી નીકળી ગઈ. એ પરીક્ષિત તે જ આ જરાસંઘનો મુગટ ધારણ કર્યો ને કળિયુગ તારામાં પ્રવેશી ગયો. જરાસંઘ સાથેના સંગ્રામ છોડી ભગવાન ત્યાંથી નીકળ્યા એટલે ભગવાનનું એક નામ પડ્યું, બોલી રણછોડ રાય કી જય. રણ છોડીને હાલ્યા એથી રણછોડ કહેવાયા. આથી ભગવાનનું એક નામ રણછોડ પણ પડ્યું. સુખદેવજી કહે છે કે મહારાજ શ્રી કૃષ્ણ ભીષ્મક રાજાની રૂકમણીને પરણ્યા એ વાતની કથા સાંભળવા આવી છું. સુખદેવજી કહે છે વિદર્ભના રાજા ભીષ્મકને 5 દીકરા ને 1 દીકરી. દીકરીનું નામ રૂકમણી હતું. એક દિવસ બપોરે રાજા જમવાની તૈયારી કરતા હતા. રૂકમણી રસોડામાં રસોઈ કરતા હતા ત્યારે શ્રીમન નારાયણ નારાયણ શબ્દ સંભળાયા. નારદજી આવ્યા, પધારો પધારો. દીકરી ઉંમર લાયક થઈ કોઈ મુહૂર્ત હોય એટલે નારદજીએ હળવેથી શ્રી કૃષ્ણની વાત કરી. મોટો દીકરો રૂકમી આવ્યો. રૂકમણીએ વખાણ સાંભળ્યા ને મનથી નક્કી કરી લીધું કે વરુને તો વિઠ્ઠલ વરને જ વરુ નહીતર ન વરુ. રૂકમીએ શિશુપાલ સાથે લગ્ન નક્કી કરીને આવ્યો. રૂકમી કહે છે કૃષ્ણ ગોવાળિયો છે, ગોવાળિયાને થોડી આવી રતન જેવી દીકરી અપાય. બાપુ તમે, મેં તો મારી બેનનો વેબિશાળ શિશુપાલ સાથે નથી. રૂકમણી મનોમન પ્રાર્થના કરે કે હે નાથ મારી વારે આવજો. તરત ને તરત એક બ્રાહ્મણને બોલાવી અને સુંદર મજાનો પત્ર લખ્યો. એ પત્ર છે એની અંદર ભગવાને જાણે રૂકમણીજીએ ભગવાન માટે પોતાનું કાળજું ચિતરીને મૂકેલું હોય એવી રીતે આ સુંદર મજાનો પત્ર છે. એની અંદર લખ્યું કે હે ભુવન સુંદર, તમારા વખાણ મેં સાંભળ્યા છે. આપના રૂપ ગુણ પરાક્રમ છે. આજથી આપને મેં પતિ તરીકે સ્વીકાર્યા અને હું મારા કુળદેવી ભવાની માતાના મંદિરે પૂજા કરવા જાઉં ત્યારે તમે મારું હરણ કરી લેજો, મારી સાથે લગ્ન કરો. બ્રાહ્મણ આવે છે. ભગવાન કહે છે બ્રાહ્મણને કે તમે પત્ર વાંચો. તો કે આમાં જાહેરમાં નથી વચાય એવો. એટલે બ્રાહ્મણ અને ભગવાન આજની તારીખમાં પણ દ્વારકાના મંદિરની અંદર ભગવાનને રૂકમણીનો પત્ર સંભળાવી ત્યાર બાદ જ શયન કરાવવામાં આવે છે. આપણે પણ 1-2 શ્લોક રૂકમણીજીના પત્રના ગાઈએ. રૂકમણી વાચ શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતાંતે નિર્વિશ્ય કર્ણ વિવરે હરતોંગતાપં રૂપં દૃશમિતા અખિલાર્થલાભં ત્વં મચ્યુતાભિષતિ ચિત્તમપત્રપં મે કાત્વા મુકુંદ મહતો
કુલશીલ રૂપ વિદ્યાવયો દ્રવિણદા મભિરાત્મતુલ્યં ધીરાપતિ કુલવતી નવૃણીત કન્યા કાલે નરસિંહ નરલો કમનો વિરામં તન મે ભવાન ખલવૃતં પરિપતિરે ગજાયા માત્મા પિતશ્ચ ભવતો અત્ર વિભો વિદે મા વીરભાગમ વિમર સદુચૈદ્યયારા ગોમાયુવન ભૃગપતે બલિમૃંજજાક્ષ રૂકમણજીએ પત્રની અંદર લખ્યું કે હે ભુવન સુંદર શ્રી કૃષ્ણ આપના રૂપ ગુણ પરાક્રમના ગુણગાન સાંભળી મારું મન આપમાં લાગ્યું છે. આપને મેં પ્રતિ તરીકે સ્વીકાર્યા છે. શિશુપાલ સાથે મારા વિવાહ નક્કી થયા છે. લગ્ન મારે નથી કરવા. એ પેલા હે પરમાત્મા, મેં જો પરમેશ્વરનું પૂર્ણ આરાધન કર્યું હોય, મનથી પવિત્ર હોય, તો હે શ્રી કૃષ્ણ અહીં આવી મારું પારિગ્રહણ કરો. હું ભવાની માતાના મંદિરે પૂજા કરવા જાઉં છું, ત્યારે તમે મારું હરણ કરી મારી સાથે લગ્ન કરજો. રૂકમણીના લગ્નનો દિવસ આવ્યો. મહેમાન આવવા માંડ્યા. લગ્નના આગલે દિવસે ભગવાન પણ આવી ગયા. બધાને મળવા લાગ્યા. રૂકમીને પણ મળ્યા. કૃષ્ણે રૂકમણી વાતમાં પૂછ્યું, હે મહાપરાક્રમે રૂકમી, તમારા કથપર ગામમાં મંદિર કેટલા? ભવાની માતાનું મંદિર ક્યાં આવેલું? અમારા અહીંથી દ્વારકા જતા કેટલો સમય લાગે? રૂકમી મનમાં વિચાર કરે કે આ ગોવાળીઓ તો ભારે કચકચીઓ છે, આવી નકરા પ્રશ્ન પૂછે. રૂકમીએ બધા રસ્તા બતાવી દીધા. બીજા દિવસે રૂકમણીના લગ્ન હતા. શિશુપાલ એરાવત હાથી ઉપર આવી સુંદર દાગીના પહેરી લગ્નને માંડવે આવ્યો. જરાસંઘ શિશુપાલનો અણવર હતો. ભગવાને કહ્યું, તમને વાંધો ન હોય તો જાનને પાણી પાતું આવું. પાણી પાવાના બહાને જાનૈયાઓની વચમાં ભગવાન જઈ ઊભા રહી ગયા. જરાસંઘે કૃષ્ણને જોયો. જરાસંઘને ધ્રાસકો પડ્યો કે કૃષ્ણ તો મરી ગયો, તો પાછો ક્યાંથી આવ્યો? વરરાજાના હાથમાં શ્રીફળ આપ્યું, પાણી વિનાનું હતું, પડી ગયું. વિધિ શરૂ થઈને કાળી બિલાડી આડી ઉતરી, અપશુકન થયા. બીજી તરફ રૂકમણી પાનેતરનો ચૂડલો પહેરી ભવાની માતાના મંદિરે પૂજા કરવા આવ્યા. આ બાજુ લગ્નમાં અંતરપટ છે અને બ્રાહ્મણ બોલે છે, ફળ જગને સાવધાન, રેવા સુતરે સાવધાન, મંડન ફલે સાવધાન, મંડપ મધ્યે કન્યા પધરાવો સાવધાન. મામાને ગોર મહારાજે પૂછ્યું, કન્યા કેમ નથી આવતી? મામા કહે છે કે ભવાની માતાની પૂજા કરીને હમણાં આવશે. રૂકમણી તો આ બાજુથી ભવાની માતાના મંદિરે આવ્યા. માતાજીની સ્તુતિ કરી, પણ કેમ? હે હે જાગો ભવાની, હે જાગો ભવાની, હે જાનલે પર્વતે શત્રુ મારીએ, અરણ્યે શરણ્યે સદા પ્રપાહી, ગતિસ્ત્વં ત્વમેકા ભવાની, ગતિસ્ત્વં ત્વમેકા ભવાની, ગતિસ્ત્વં ત્વમેકા ભવાની.
મારી ભક્તિ શુદ્ધ હોય, મારી ભક્તિમાં કોઈ પણ જાતની દૂષિતતા ન હોય, તો મારી વાત સાંભળીને ત્રિભુવન સુંદર ભગવાન કૃષ્ણ અવશ્ય આવે. પૂજા કરતા કરતા ભવાની માના હાથ શરૂનું પુષ્પ છાએ પાડ્યું એટલે રૂકમણીને એમ થયું કે માં પણ એમ કહે છે કે ઈશ્વર આવશે. માતાજીની પૂજા કરી અને જેવા બાર મંદિરમાંથી નીકળ્યા અને ભગવાને રૂકમણીજીનો હાથ પકડી રથમાં બેસાડી પ્રસ્થાન કર્યું. રથમાં લઈ અને ભગવાન ઝડપ બે રથને હાંકીને નીકળી ગયા. કૃષ્ણે રૂકમણીનું હરણ કર્યું. રૂકમીથી આ જોવાનું નહીં. કૃષ્ણે રૂકમણી સાથે લગ્ન કર્યા. આ વાત સહન ન થઈ એટલે એને પણ પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી હું મારી બેનને શિશુપાલને પરણાવું નહીં ત્યાં સુધી હું કુંડીન પરમાં પગ નહીં મૂકું. ગુસ્સે ભલાયેલો રૂકમી કૃષ્ણની પાછળ ગયો. રૂકમી અને કૃષ્ણ વચ્ચે યુદ્ધ થયું. ભગવાન મારવા જાય છે ત્યાં રૂકમણીજી ભગવાનને પ્રાર્થના કરે છે કે નાથ મારા ભાઈને મારશો નહીં. મારવાના બદલે છોડી મૂકો. ઠાકોરજી ત્યાંથી ખેડ માધવપુર આવ્યા અને ભગવાનના વિધિસર લગ્ન થયા. આપણે પણ ઠાકોરજીના લગ્ન ઉત્સવ ઉજવી એ પેલા ઠાકોરજીનું એક બે ગીતો આપણે ગાય આજની કથાને વિરામ આપીએ, પછી લગ્ન વિધિ થશે. કદાચ આપણી વચ્ચે લગ્ન વિધિ લાઈવ ન થઈ શકે તો આપણે અહીંયા જે ઉપસ્થિત પરિવાર છે એ લગ્ન વિધિની આ કથા તેમજ લગ્ન વિધિ નિહાળશે. આ કથા લાઈવ નહીં થાય કોઈ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી, પણ એ પહેલા આપણે એક બે લગ્ન ગીત કરી આજની કથાને વિરામ આપીએ. અરે વાગે ઢોલ શરણાઈ ને વાજા, અરે વાગે ઢોલ શરણાઈ ને વાજા, રણ છોડ ભૈના છે વરે રાજા, રણ છોડ ભૈના છે વરે રાજા. મુગટ ને કાનો માં કુંડળ એ વર લાગી સોહે કેવા સુંદર. માથે મોર મુગટ કાનો માં કુંડળ એ વર લાગી સોહે કેવા સુંદર. અંગે દરિયા કેસરિયા વાગા, અરે અંગે દરિયા કેસરિયા વાગા, મારા ના ભૈના છે વરે રાજા, મારા ના ભૈના છે વરે રાજા. આગળ જાનૈયા ને પાછળ છે માતા, વિઠ્ઠલ વરના તો મંગળ ગવાતા. આગળ જાનૈયા ને પાછળ છે માતા, વિઠ્ઠલ વરના તો મંગળ ગવાતા.
રાજાઓના એ તો મહારાજા રણ છોડ બૈના છે વરે રાજા અરે રાજાઓના એ તો મહારાજા રણ છોડ બૈના છે હરે રાજા રણ છોડ બૈના છે હરે રાજા રણ છોડ બૈના છે વરે રાજા. અને એક બે પ્રાચીન લગ્ન ગીતો ગાઈ આજની કથાને વિરામ આપીએ. ભગવાનની આરતી, ભગવાનનો થાળ, આ તમામ આપણે ભગવાનના વિવાહ સંપન્ન થાય એ પછી કરશું. આપણે પ્રથમ ભગવાનના લગ્નોત્સવની વિધિ છે એ થશે. હે માધવપુરે નો માંડવો આવી જાદવ કુળની જાન પરણે રાણી રૂકમણી વરવાંચિત શ્રી ભગવાન. જાનયા થયા ને માંડવિયા વણસો વિધિ સહિત વિવાર ચોને અસર ન રાખી કો માધવપુર નો માંડવો આવી જાદવ કુળ ને શ્રી ભગવાન. દ્વારિકાધીશ કી જય, ભાગવત ભગવાન કી જય, રૂકમણી રમણ મુરાર કી જય, વલ્લભાધીશ કી જય, ગંગે મહારાણી કી જય, શ્યામ સુંદર યમુને મહારાણી કી જય. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર. આરતી તેમજ પ્રસાદ એ ભગવાનના લગ્ન વિધિ પછી કરીશું. આજની કથાને અહીં વિરામ આપીએ. આવતીકાલે ફરી પાછા મળીશું. હરિઓમ તત્સત. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.